વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓમાં તેમને તેઓના પ્રયત્ન દ્વારા સિદ્ધિઓના શિખરો સર કરાવતી આ એકમાત્ર સંસ્થા અને તેનું અદ્ભુત રીતે અહીં આપણે જોયું. કૃતે પ્રયત્ને કિમ ન લભેત એ વિષયને નાટક દ્વારા સમજાવવા માટે જઈ રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓ. અને આ કૃતિ તૈયાર કરી છે શ્રી પ્રકાશભાઈ, શ્રી હિમાંશુભાઈ અને શ્રી તરુણભાઈ. નાટક કૃતે પ્રયત્ને કિમ ન લભેત, શાળાના વિદ્યાર્થીઓ. शुरू हुई है. अरे सुनील मम्मी आ गया, भागो भागो भागो. में ना कहना कुछ भी चले तो do warning party चले 6 in the morning. અરે ધ્વનિલ, તને કેટલી વાર સમજાવ્યો છે આ ફાલતુ મિત્રને ભેગા કરીને ડિસ્કો ડાન્સ કરવાનું રહેવા દે અને કઈક ભણવામાં ધ્યાન આપ. પણ મમ્મી, હું ગમે તેમ કરું તોય પણ મારું ધ્યાન ભણવામાં રહેતું જ નથી. તો તું જ બતાવ, હું શું કરું? ચૂપ થઈ જાય, ધ્યાન નથી રહેતું વાળી. અરે આ જો, તારું રિઝલ્ટ કેટલું નબળું આવ્યું છે. 7 વિષયોમાંથી એકેમાં પાસ જ થયો નથી. વળી તારા શિક્ષકોની, આચાર્યોની દરરોજ ફરિયાદ હોય છે કે તને વારંવાર સમજાવ છતાં તું અભ્યાસમાં ધ્યાન જ નથી આપતો. પણ મમ્મી, મારી વાત તો સાંભળ. મને બધા જ વિષયો ખૂબ જ અઘરા લાગે છે. હું અંગ્રેજી જોઉં તો મને ચક્કર આવી જાય છે અને હું ગણિત જોઉં તો મને તાવ આવે છે. અરે તારા પપ્પા બિચારા રાત દિવસ એક કરી મહેનત કરી તારા બધા જ ખર્ચા પૂરા પાડે છે અને તને કેટલી બધી નવી સગવડો આપે છે, નવા કપડા, દફતરો. અરે અમે ઓછી વસ્તુમાં પણ ઘર ચલાવી લઈએ છીએ અને તો કેટલાય બિનજરૂરી ખર્ચા કર્યા જ કરે છે. અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે નવા નવા બહાના શોધી કાઢે છે. નહીં મમ્મી, નહીં. અરે અરે, આ શું કરો છો? નાની અમથી વાતમાં આપણા ધુનિલને કઈ આમ થોડો મરાય. અરે તમારા વધારે પડતા લાથી જ આ બગડી ગયો છે. છોડો તમે. આજે તેને બરાબરનો મેથી પાક આપવાનો છે. તેની દરરોજની ફરિયાદો, નબળા પરિણામને કારણે વાલી મીટિંગોથી આપણે નીચું જવું પડે છે. વળી પાછા ઘણી વાત કહો છો. હે ભગવાન, આનાથી તો હું કંટાળી ગઈ. અરે દેવી, છોડી દો, તમારો ગુસ્સો શાંત કરો. તો લ્યો, તમે જાને સુધારી લ્યો. પપ્પા પપ્પા. અરે બેટા, રડવાનું બંધ કર. આવું બધું તો ચાલ્યા જ કરે. ચાલ, હવેથી ભણવામાં ધ્યાન આપજે હો. ચાલ, આપણે બગીચામાં ફરવા જઈએ. ચાલો પિતાજી. પિતાજી, બગીચો કેટલો સુંદર છે. હા બેટા, આજે તેના પરથી હું તને એક સરસ મજાની વાર્તા કહું છું. એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક શાળા હતી. ત્યાં શાળામાં
બાળકો, કાલે ભણાવેલું યાદ છે ને તમને? બેટા રાજુ, ચાલ તું બતાવ તો, કાશી અને વારાણસી વચ્ચે કેટલું અંતર છે? હે શું કહ્યું? અરે સંભળાતું નથી કે શું બેરો થઈ ગયો છે? જરા જોરથી બોલો ને ગુરુજી, કશું સંભળાતું નથી. અરે કાશી અને વારાણસી વચ્ચે કેટલું અંતર છે? ત્યાંના ટમેટા તો તરબૂચ જેવડા થાય છે, એ મને ખૂબ ભાવે હો ગુરુજી. ચૂપ થઈ જાઓ બધા, આ શાળા છે, કોઈ શાકભાજીની દુકાન નથી. હું કહું ગુરુજી? કાલી, તું જણાવીશ? ઠીક ઠીક, સારું, ચાલ તું જણાવ. ગુરુજી, કાશી અને વારાણસી વચ્ચે 4 આંગણનું અંતર છે. અરે મૂર્ખ, કાલે મેં તને એ શીખવાડ્યું હતું. ચાલ હાથ આગળ કર, હાથ આગળ કર. અરે મારું છું તને ને જીવ આનો બળે છે. ગમે તેમ તો પાક્કા મિત્રો ને એટલે દરરોજ શાળાએ મોડો આવે છે અને પ્રાર્થના પછી ફૂલો લાવે છે, એને પાછા જમીન ઉપર ફેંકી દીધા. ચાલ ઉપાડ ઉપાડ અહીંથી અને નીકળો શાળામાંથી. કાલી, બાઘાની જેમ મારું મોઢું શું જોયે છે? તારા ભાગ્યમાં ભણવાનું લખ્યું જ નથી. ચાલ ઉપાડ પોટલું અને નીકળો અહીંથી. ના ના ગુરુજી. અરે નાના વાળી, આજ પછી તારું મોઢું નહીં બતાવતો. નહીં ગુરુજી, મારે ભણવું છે. તારે ભણવું છે? ભણવા માટે દાન જ જોઈએ, યાદ તો કઈ રહેતું નથી. જવા દે અહીંથી. મારો બેટો લે, કાશી અને વારાણસી વચ્ચે 4 આંગળનું અંતર બતાવે છે અને કહે છે મારે ભણવું છે. ચાલો ચાલો, ઉપાડો પોટલા અને નીકળો અહીંથી, અને નીકળો અહીંથી, અને નીકળો અહીંથી, અને નીકળો. અરે કાલી, તું દસ કેમ થઈ ગયો? આમ કઈ હિંમત હારી ન જવાય. મોહન, મારી માં, ગુરુજી, ગામ લોકો બધા મને મૂર્ખ કેમ કહે છે? કારણ કે તારા તરબૂચ જેવડા મોટા માથામાં મગજ નથી ને એટલે. મોહન, તારી માં કાલે બજારમાં જવાની છે ને, તો એને કહેજે ને કે મારા માટે થોડા મગજ લેતી આવે. અરે ગોબર ગણેશ, મગજ થોડા બજારમાં મળે. તો ક્યાં મળે? મારી માતા કહેતી હતી કે બહુ વાંચવાથી અને પુસ્તકોને ઘોળીને પી જાય તો બુદ્ધિ આવે. હા, એ ઉપાય સારો છે, પણ માને ખબર પડશે કે ગુરુજી આપણને શાળામાંથી કાઢી મૂક્યા છે તો મને બહુ માર પડશે. અરે એ વાત તો મને ભૂલાઈ જ ગઈ. એ તો ડાકણ છે, ડાકણ. ભગવાન પર ભરોસો રાખ અને સીધો ઘરે જ જજે. સારું મિત્ર, આવજે, આપણે કાલે મળીશું. અરે કાળિયા, એ કાળિયા, અરે કાળિયા, આ શું કરે છે? પુસ્તકો ઘોડીને પીવાનો છું માં. કેમ? માં, મને મોહને કીધું હતું કે પુસ્તકોને ઘોડીને પીવાથી બુદ્ધિ વધે છે. પછી જોઈએ છે કોણ તને મૂર્ખ કહે છે. માં, આમાં ભેળવવા માટે થોડો ગોળ આપીશ? અરે ઉભો થા મારા લાલ, હું તને ગોળ તો શું, સાકર પણ આપીશ. અરે કાલે તને કોઈ કુવામાં પડવાનું કહેશે તો શું પડી જઈશ? હે ભગવાન, આ બુદ્ધિ વગરનાને બ્રાહ્મણના ઘેર કેમ જન્મ આપ્યો? તે મારા દુશ્મનના ઘેર કેમ જન્મ ના લીધો? અરે શું થયું વાલીમાં? કાલીને કેમ ખીજાવો છો? લ્યો, આવ્યો શેરને માથે સવા શેર.
અરે તારા કહેવાથી તો એ પુસ્તકોને ગોળીને પીવા જતો હતો, ઓની પાછો અજાણ્યો બને છે. અરે એને કઈ થઈ જાત તો પછી મારું કોણ? અરે કાલી, તું પણ કેવું મૂર્ખ જેવું વર્તન કરે છે. પુસ્તકોની ઘોળીને પીવું એટલે વાંચીને યાદ કરવું. હે પ્રભુ, હું શું કરું આ બધાનું? કાળિયા, આજથી તારું ભણવાનું બંધ. જંગલમાં જા, ઘેટા બકરા ચરાવ, લાકડા કાપ. વિદ્વાન બનવાનું તારા ભાગ્યમાં જ નથી, તારા ભાગ્યમાં જ નથી, તારા ભાગ્યમાં જ નથી, તારા ભાગ્યમાં જ નથી. મોહન, બધા મને મૂર્ખ ગણે છે. મારી માએ મારું ભણવાનું પણ બંધ કરાવી દીધું. મિત્ર, હવે તું પણ બધાના જેમ મને મૂર્ખ ગણવા લાગ્યો છે. રહેવા દે, મારે હવે નથી જીવવું. અરે કાલી, શાંત થા. મરી જવાથી સમસ્યાનો ઉકેલ નથી મળતો. દુનિયા ભલે તને જે કહે તે, પણ હું તને મૂર્ખ નથી સમજતો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું જ નથી. તારી સાચી મહેનત અને તારા પ્રયત્નો તને એકવાર જરૂર મહાન માણસ બનાવશે. સારું મિત્ર, તું કહે છે તો વાત સાચી જ હશે. હું માની લઉં છું. અરે કાલી, મદારી આવ્યો લાગી છે. ચાલ ચાલ, તેનો ખેલ જોવા જઈએ. હા હા, ચાલ. વળતી વખતે હું એની પાસેથી બીન માંગી લઈશ. અરે સાહેબ, સાહેબ ભાગો. માં, મને બચાવી લ્યો માં. સાહેબ, ક્યાં છે સાહેબ? સાહેબ, સાહેબ, હે ભગવાન, હે નાગ દેવતા, મારી પ્રાર્થના સાંભળો. હજી હું મરવા નથી માંગતી. હજી હું નાની છું. હજી મારા કાર્યને પરણાવવાના બાકી છે. હા નાગ દેવતા, મારી માં સાચું કહે છે. તમારા સોગંદ, બસ અમને કરડતા નહીં. હે ભગવાન, અમારી બંને નામે એક જ દિવસે ઉઠાવવાની છે. હે ભગવાન, મને તો છોડી દો. અરે જોઈ શું રહ્યા છો? આ સાપને લાકડી મારીને પતાવી દો. અરે ના ના, તેના પર કપડું ઢાંકી તેને દોરી વડે બાંધી દો. અરે મદારીભાઈ, તમે એમને સાપથી બચાવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર મદારીભાઈ. તમને સારી વહુ મળે, તમારા દીકરા સાપ પકડનારા થાય. ભગવાન તમને સુખી રાખે મદારીભાઈ. અરે તમને બંનેને નવું જીવનદાન મળ્યું છે. પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરાવજો. અરે એની પૂજા તો પછી કરાવીશ, પેલા મારા લાલની તો પૂજા કરી લઉં. અરે પાપિયા, હત્યારા, તારા મનમાં આટલું બધું ઝેર ભર્યું હશે તેની મને ખબર પણ ન હતી. આટલા લાડકોડથી પાળી પોષીને તને મોટો કર્યો એ તું મારો જીવ લે બેઠો. મેં કાંઈ નથી કર્યું માં, મેં કાંઈ નથી કર્યું. એમ તો તે કાંઈ નથી કર્યું તો શું નાગ દેવતાને હું લાવી હતી? આજે મારી પાસે કર્યું, કાલે ગામ લોકોની પાસે કરીશ. તારો શું ભરોસો? તારા લીધે આખા ગામને હું મારા દુશ્મન બનાવવા નથી માંગતી. મને માફ કરી દો માં, આજ પછી આવું ક્યારે નહીં કરું. પંડિતજી, તમે જ મારી માને સમજાવો ને. અરે આ તો તારી માતાના શરમના લીધે અમે શાન બેઠા છીએ, નહીં તો તને ક્યારનો ગામની બહાર કાઢી મૂક્યો હોત. જુઓ ગ્રામજનો, કાળિયાનો એ રહેવું ખતરારૂપ છે, માટે મારી વાત માનો તો એને ગામની બહાર કાઢી મૂકો. કાઢી મૂકો. આલે તારા કપડા, નીકળી જા ઘરમાંથી. ફરી તારું મોઢું મને ક્યારે બતાવીશ નહીં. હવે શું છે તારો? મને આશીર્વાદ આપો માં. અરે કેવો કળિયુગ આવી ગયો છે. ખબરદાર જો ઘરમાં પાછા આવે છે તો તારા ટાટિયા તોડી નાખીશ. જવા દે અહીંથી, જવા દે અહીંથી, જવા દે અહીંથી. આમ પોતાના અજ્ઞાન અને મૂર્ખતાને લીધે કાલી પોતાની માતા અને ગામ લોકો દ્વારા વારંવાર અપમાનિત થાય છે. છેવટે તે તેનું ઘર અને ગામ છોડે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા, પંડિત બનવા
વિદ્યાનગરી કાશી તરફ પ્રયાણ કરે છે. આ તરફ કાશી નગરીમાં ખૂબ જ જ્ઞાની અને સુંદર રાજકુમારી વિદ્યોતમાં કે જેનું ધ્યેય પોતાનાથી પણ વધારે જ્ઞાની અને મહાન પુરુષ સાથે પરણવું. આજે તેમની રાજસભામાં મોટા મોટા જ્ઞાની અને વિદ્વાન પંડિતો શાસ્ત્રાર્થ કરવા માટે એકત્ર થયા છે. રાજકુમારી વિદ્યોતમાની જય! 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 સજ્જનો, પંડિતો, શાસ્ત્રાર્થની શરત અગાઉ તમે ઘણીવાર સાંભળી જ હશે. તેમ છતાં નિયમ પ્રમાણે હું ઘોષણા કરી દઉં છું, જો કોઈ રાજકુમારીને શાસ્ત્રાર્થમાં હરાવશે તો રાજકુમારી તેની સાથે લગ્ન કરશે, પરંતુ રાજકુમારી સામે જો કોઈ હારી જશે તો તેને મહેલમાં સોંપવામાં આવેલું કોઈ પણ કાર્ય કરવું પડશે. તો બધાને શરત સ્વીકાર્ય છે? રાજકુમારી, પ્રશ્ન પૂછો. માણસના જીવનમાં વધારે મહત્વ કોનું છે, કર્મનું કે પછી ભાગ્યનું? ભાગ્યનું. ભાગ્યમ ફલમ સર્વત્ર. અર્થાત જ્યારે માણસનું ભાગ્ય કામ નથી કરતું ત્યારે વિદ્યા, બુદ્ધિ, મહેનત બધું જ નિષ્ફળ જાય છે. વાહ ગુરુજી વાહ, શું જવાબ છે! હું આ વાત નથી માનતી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે મામ ફલેષુ કદાચન. કોઈનો સંદેશો સંભળાવવાથી કામ નહીં ચાલે. રાજકુમારીજી, મારી જીત થઈ. તમે આટલા મહાન પંડિત કઈ રીતે બન્યા? પુસ્તકોનું વાંચન કરીને. આનો અર્થ એ કે તમે પુસ્તકો વાંચીને પંડિત બન્યા છો, ભાગ્યને આધારે નહીં. બરાબર ને મહાશય? વાત તો બરાબર છે રાજકુમારીજી, પણ નસીબ વધારે બળવાન છે. તે સમજાવતા એક ઉદાહરણ આપું છું. વશિષ્ઠ જેવા જ્ઞાની ઋષિએ રામ અને સીતાના લગ્નનું એવું મુહૂર્ત શોધી કાઢ્યું હતું કે જેમાં વિયોગ જ ના થઈ શકે. છતાં પણ સીતાને રામથી અલગ થવું પડ્યું હતું ને. તે ભાગ્ય ન હતું તો બીજું શું હતું? વાહ ગુરુજી વાહ, છે ને મોટા પ્રકાંડ પંડિત. હવે તો જીતી ગયા સમજો. આજ સુધી દુનિયામાં સોનાનું હરણ થયું નથી અને થશે પણ નહીં. રામે સોનાના હરણને પકડવા તેનો પીછો કર્યો એ તેમનું કર્મ હતું, જેનું પરિણામ બંનેને ભોગવવું પડ્યું. માણસના જીવનમાં સારી ખરાબ ઘટના તેના કર્મને આધારે બને છે, ભાગ્યને આધારે નહીં. ગુરુજી, એક પ્રશ્ન પૂછું? હા, પૂછને. તમને પરસેવો કેમ મળી ગયો? હે પરસેવો? એ તો રાજકુમારીને હરાવવા હું મારી દિવ્ય શક્તિઓથી વિચારું છું ને એટલે. નહીં, પહેલા તમે મને કહો કે તમને પરસેવો કેમ મળી ગયો? ગંગારાજ, હવે ચૂપ થઈ જા, નહીતર તારી ચોટલી કાપી નાખીશ. પણ તમને પરસેવો... ગંગારાજ, હવે ચૂપ થઈ જા, નહીતર તારા પગે દોરડું બાંધી તને ઊંધો લટકાવી ફાંસીએ ચડાવી દઈશ. માફ કરો ગુરુજી, મારાથી ભૂલ થઈ ગઈ. પણ હવે તમારું શું થશે? શરત તો યાદ છે ને? પંડિત મહાશય, તમને છેલ્લો પ્રશ્ન પૂછું છું. જો એનો જવાબ નહીં આપી શકો તો તમારે હાર સ્વીકારવી પડશે. તમે અહીં શા માટે આવ્યા છો? તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા, તમને હાર પાવી તમારી સાથે લગ્ન કરવા. આનો અર્થ એ કે તમે મને હરાવી મને તમારી પત્ની બનાવવા માંગો છો, પરંતુ તમે તો ભાગ્યને માનો છો. જો તમારા નસીબમાં હું હોત તો હું સામે ચાલીને આશ્રમમાં આવી જાત, પરંતુ તમે તો અહીં શાસ્ત્રાર્થ કરવા આવ્યા છો. તેથી સિદ્ધ થાય છે કે ભાગ્યનું નહીં, કર્મનું વધારે મહત્વ છે. પંડિત મહાશય, જવાબ આપો, નહીતર હાર સ્વીકાર કરો. જોયું? એવો જોરદાર ઝટકો આપ્યો છે કે ડોક પણ સીધી થઈ શકતી નથી. બાપ દાદા તો કુંવારા મરી ગયા અને આવ્યા રાજકુમારીને પરણવા. અરે ગુરુદેવ, રાજકુમારીએ તો પરિસભામાં આપણી આબરૂ જ કાઢી નાખી. રાજકુમારી,
મારાથી ભૂલ થઈ ગઈ. હું આ સ્વીકારું છું. મહામંત્રી, અમને રાજમહેલના ઓરડાની સાફ સફાઈનું કામ સોંપી દો. રાજકુમારી વિદ્યોતમાની જય! રાજકુમારી વિદ્યોતમાની જય! રાજકુમારી વિદ્યોતમાની જય! ગંગાનાથ, રાજકુમારીના ઘમંડના ચૂરેચૂરા ન કરી નાખું તો મારું નામ શિવનાથ નહીં, અપમાનનો એવો બદલો વાળીશ કે જે જિંદગી ભર યાદ કરશે. ગુરુજી, એક પ્રશ્ન પૂછું? હા, પૂછને. તમે ઝાડુ કેમ પકડજો? ગંગાનાથ, મને વધારે ગુસ્સો ન કરીશ, નહીં તો તારા હાડકા ભાંગી નાખીશ. પણ તમે ઝાડુ આમ પકડીશ, આમ. ગુરુજી છોડી દો, છોડી દો. આમને આમ તારે જીવતા રહેવું હોય ને તો છાનું મનો સાફ સફાઈ કરવા માંડ. શાસ્ત્રાર્થમાં પરાજિત થયેલ શિવનાથ પોતાની સજાનો સ્વીકાર તો કરે છે, પણ પરાજયથી થયેલ અપમાનનો બદલો એ લેવાની પ્રતિજ્ઞા લે છે. કહેવાય છે કે જો માર્ગદર્શન, દ્રઢ નિશ્ચય અને પ્રયત્નનો અભાવ હોય તો વ્યક્તિ ક્યારે પણ સફળ થઈ શકતો નથી. ખાલી ઘર અને ગામ છોડી કાશી નગરીમાં તો આવ્યો, પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે તે અહીં પણ અજાણપણે પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરતો. પોતાનું ગુજરાન ચલાવવા તે લાકડા કાપતો. એકવાર બન્યું એવું કે તે જે ડાળી પર બેઠો હતો તે ડાળી જ કાપતો હતો. બરાબર તે જ ક્ષણે ત્યાંથી શિવનાથ પસાર થાય છે. કાલીની મૂર્ખામી જોઈ તેણે વિદ્યોતમા સાથેનું વેર વાળવાની યુક્તિ કરી. અરે બેટા, આ શું કરે છે? તમે પણ કોઈ મોટા મૂર્ખ લાગો છો. જોતા નથી દાઢી કાપી રહ્યો છું? અરે બેટા, એ તો મને પણ ખબર છે, પણ તું જે ડાળી પર ઊભો છે તે જ ડાળી કાપી રહ્યો છે. તું નીચે નહીં પડી જાય બેટા. અરે, હું પણ કેટલો મોટો મૂર્ખ છું. આ વિશે તો મેં વિચાર્યું પણ નહીં. ઘણા લોકો અહીંથી આવ્યા ગયા, પણ કોઈએ મને આ વિશે ન જણાવ્યું. તમે તો સાચે જ મારો જીવ બચાવી લીધો. હું તમારી સાથે આવું મહાશય? અરે બેટા, તું કોણ છે? ક્યાંથી આવે છે? મારું નામ કાલી છે. વારાણસીથી હું અહીં પંડિત બનવા માટે આવ્યો હતો. લોકો મને મૂર્ખ કહે છે. શું તમને એવું લાગે છે? અરે ના ના બેટા, તું તો વિદ્વાન છે. તારી ભણવાની વ્યવસ્થા હું અહીંની રાજકુમારી સાથે કરાવી દઈશ. તે ખૂબ ભણેલી અને વિદ્વાન છે. રાજકુમારી સાથે? પણ એ મને થોડા ભણાવશે. હું તો એમને ઓળખતો પણ નથી. હા બેટા, હું એના લગ્ન તારી સાથે કરાવી દઉં તો? શું લગ્ન કરાવી દેશો? હા બેટા, લગ્ન થઈ ગયા પછી એ તને વિદ્વાન બનાવી દેશે. તારી પત્ની તને મૂર્ખ નહીં રહેવા દે, પણ તારે તેની સાથે લગ્ન કરવા હોય તો તારે તેને શાસ્ત્રાર્થમાં હરાવવી પડશે. તે તને પ્રશ્ન પૂછશે, તારે તેના જવાબ ઈશારાથી આપવા પડશે. જવાબ હું એને સમજાવી દઈશ. ભલે, તમે જેમ કહો એમ. વિદ્વાન બનવા માટે હું ગમે તેમ કરીશ. ચાલો, જલ્દી ચાલો, મારા લગ્ન કરાવો. મારે પંડિત બનવું છે. શિવનાથે કાલીને કોઈ પ્રકાંડ પંડિત જેવો તૈયાર કર્યો. પોતાના અપમાનનો બદલો લેવા અને વિદ્યોતમાને હાર અપાવવાનું કાવતરું તૈયાર કર્યું. રાજકુમારી વિદ્યોતમા સાથે શાસ્ત્રાર્થનું આયોજન કર્યું. શિવનાથ અને કાલી રાજકુમારી વિદ્યોતમાની રાજસભામાં શાસ્ત્રાર્થ માટે પહોંચ્યા. આવો પંડિત મહાશય, આવો. ઓરડાની સાફ સફાઈ તો બરાબર ચાલે છે ને? હા રાજકુમારીજી, ઓરડાની સાફ સફાઈ તો બરાબર ચાલે છે. તમારી સાથે આજે આ કોને લાવ્યા છો? રાજકુમારીજી, આ મારા ગુરુજી છે. છેલ્લા કેટલાય વર્ષોથી તે હિમાલયમાં કઠોર તપસ્યા કરતા હતા. મારા ગુરુજી મહાન જ્ઞાની છે. તેઓ તમારા પ્રશ્નોના ઉત્તર ઈશારાથી આપશે. ઈશારાથી? કેમ? કારણ કે મારા ગુરુજીને આજે મૌન વ્રત છે ને, એટલે. તો શાસ્ત્રાર્થ કરવાને ક્યાં ઉતાવળ છે?
કાલે પ્રશ્ન પૂછીશું. નહીં નહીં રાજકુમારીજી, મારા ગુરુજી તો કાલે વિંધ્યાચળ તપ કરવા નીકળી જવાના છે, તેથી શાસ્ત્રાર્થ તો આજે જ કરવા પડે તેમ છે. અરે આ તો ધર્મ સંકટની વાત છે. જો આજે શાસ્ત્રાર્થ નહીં કરું તો મારી હાર થઈ જશે. વાત તો બરાબર છે રાજકુમારીજી, પણ તમારે તમારું માન જાળવવા માટે શાસ્ત્રાર્થ તો કરવો જ પડશે. કેમ થઈ રાજકુમારીજી, હાર સ્વીકારો છો કે પછી? પંડિત મહાશય, આજ સુધી ભારતભરમાં એવા કોઈ પંડિત નથી થયા જે વિદ્યોત્તમાને હાર અપાવે. હું પણ ઈશારાથી પ્રશ્ન પૂછીશ, અને તે પણ માત્ર 2.